એક મંદિર હતું, ટ્રસ્ટ સંચાલિત હતું. એમાં તમામ કર્મચારીઓ હતા, નગારવા, ઝાંઝુ વગાડવા વાળા, ઝાલરું વગાડવા વાળા, આરતી વખતે એ પણ બધા પગારદાર, આરતી ઉતારનાર પણ પગારદાર. આખું ટ્રસ્ટથી ચાલતું હતું. પણ જે કાર્ય કરો ને એ બરાબર તમે જે કીધું ને આજે, એ વાત ઉપર હું સંજયભાઈ આગળ વાત લઈ જાઉં છું કે એમાં બરાબર પ્રવેશ કરો. એમાં જે ઝાલર વગાડતો હતો જે છોકરો યુવાન સાહેબ, એ આરતીમાં એટલો બધો કારક સમજી કાકા રંગાઈ જાય એટલે ઘંટને બદલે પોતાના આંગળા લાગતા હોય અને આંગળા ફાટી જાય, રોઈના રગેડા કોણી આવે, પણ એને દેહનું ભાન ન રહે. એટલો બધો એમ કહેવાય કે મોજમાં આવી જાય. આપ જોતા હશો ઘણા માતાઓ, કાકી તમે જોયું, આપણે બેન માતાઓ ઘણી વાર કીર્તન ગાતા હોય તો ક્યારેક ક્યારેક ખોવાઈ જાય, અને જે એવી રીતે ધૂન લેતા હોય ને એ જેથી કીર્તનમાં ન હોય ને તેથી આપણને એમ લાગતું હોત કે ફલાણા કાકી હોત તો આજ મજા આવત, આજ ધૂન જામતી નથી. એમ આ માણસ, આ યુવાન એમ કે ભાઈ કે ઝાલર, આ 100% માણસો દર્શને આવતું હતું, પણ આરતીની શોભા છોકરો વધારી દેતો હતો. નારાયણ રાજી થતો હતો, એનાથી આરતી જામતી હતી. સમય જતા ટૂંકી વાત લઉં, ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે ભણેલા હોય એને રાખવાના છે, અભણને કાઢી નાખવાના છે. કોમ્પ્યુટર યુગ છે એટલે આપણે પગાર દેવો છે તો પછી શું કામ અભણ રાખવા જોવે. એટલે હાજે છોકરાને બોલાવીને કીધું, બેટા કાલે સવારે આવે ને તું તારા સર્ટિફિકેટ લેતો આવજે. શેના? તું કેટલું ભણ્યો એના? માફ કરજો વડીલ, નાનો હતો, માવતર ગુજરી ગયા, પાડોશીએ મોટો કર્યો, મેં નિશાળનું પગથિયું નથી જોયું. તો બેટા હાલે તારો અત્યાર સુધીનો પગાર, કાલથી ના આવતો. અમારા ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આમ જે ભણેલા હોય એને રાખવાના, અભણને કાઢી નાખવાના. અને ત્યારે છોકરો કહે છે કે મારા ભણતર સામું ન જોવો, મારા કામ સામે જુઓ ને. ત્યારે ટ્રસ્ટીએ કીધું, બેટા દયા ડાકણને ખાય, પણ અમારો રૂલ્સ ઇઝ રૂલ્સ. અમુક રૂલ્સ ને એ સમાજને બહુ મોટી ખોટ આપતા હોય છે ભલા માણસ. છોકરો આવતો બંધ થયો, એક દી બે દી, પણ કાકા જાણે મંદિરમાંથી મૂર્તિ માલી જે પ્રાણ પ્રતિષ્ઠા વખતે આ દેશના વૈદિક બ્રાહ્મણોએ શ્લોક દઈને જે પ્રકાશ નાખ્યો હોય એ વોરા તમામ લઈને છોકરો વયો ગયો હોય ને એવું મંદિરમાં ઘટના બની ગઈ છે. મંદિરની વોરા વહી ગયા. ઓલા લોકો રોજ મંદિરમાં આવે, આપ જેવા વડીલો મંદિરમાં આવે, પણ આરતી જામતી નથી. અને કીધું, પછી 5-6 મિત્રો હતા, એને કીધું કે ઓલો છોકરો કેમ નથી આવતો? બહારગામ ગયો હશે, બીમાર હશે.